10 જુલાઈ 2023 જે સામાન્ય લોકો માટે એક સામાન્ય દિવસ હતો, પરંતુ ટેટ અને ટાટના ઉમેદવારો માટે આ એક દિવસ હતો કે જ્યારે તેમણે સરકાર સામે રણશીંગું ફૂંક્યું હતું. ટેટ ટાટના ઉમેદવારોએ ભરતી કરવા માટે આ દિવસથી આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારબાદ ધરણા પ્રદર્શન, રેલીઓ, ઊંધી દાંડી યાત્રા સહિત ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને ફાઇનલી 25 તારીખે એટલે કે ગઈકાલે આ બધા જ આંદોલન અને રેલીઓનું રિઝલ્ટ ટેટ અને ટાટના ઉમેદવારોને જોવા મળ્યું. આજે આ આખા મુદ્દા વિશે વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. દર્શક મિત્રો, તમે એક વર્ષ પહેલાં જુલાઈથી ઓગસ્ટની આસપાસ ગમે ત્યારે ટીવી કે અખબાર ખોલો એટલે તમને એક મુદ્દો સતત તમારા ધ્યાનમાં આવતો હોય, ટેટ અને ટાટના ઉમેદવારોનું આંદોલન. આ આખું આંદોલન શું હતું તે તમે સારી રીતે જાણતા હશો અને આ આંદોલનમાં વિદ્યાર્થીઓને કેટલી વાર ડિટેન કરવામાં આવ્યા, તેમની શું હાલત થઈ, તેમને કેટલી વાર રોડ પર ઘસેડવામાં આવ્યા, સાથે સાથે તેમણે કેટલો સંઘર્ષ કર્યો તે પણ તમને ખબર જ હશે. આ આખા સંઘર્ષ પછી ફાઇનલી સરકારે 25 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલના રોજ ટેટ અને ટાટના ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની ભરતીઓની જાહેરાત કરી દીધી છે. આ બાબતને લઈ અને ટેટ ટાટના ઉમેદવારો ભરતી માટેની જાહેરાત પછી શું કહી રહ્યા છે, પહેલાં તે સાંભળી લઈએ. નમસ્કાર જૈન મિત્રો, હું તેજસ મજીઠિયા, ટેટ ટાટ પાસ ઉમેદવાર. આજે 25 સપ્ટેમ્બરના રોજ વર્તમાનપત્રની અંદર સવારે જોયું તો ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આવી ગઈ હતી, જેની અંદર હતું કે સરકારી શિક્ષકોની ભરતી 1608 અને ગ્રાન્ટેડ શિક્ષકોની 2484, મતલબ કે 4092 જેટલી કાયમી શિક્ષકોની ભરતી ઉચ્ચતર માધ્યમિકની અંદર થવાની છે. એને લઈ અને આવતી 10/10 તેમજ 21/10 સુધી તમે એનું આ ફોર્મ ભરી શકશો. એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારી સાહેબનો અમે ટેટ ટાટ પાસ ઉમેદવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે જેવી રીતે આજે ઉચ્ચતર માધ્યમિકની 25 સપ્ટેમ્બરના રોજ જાહેરાત આવી ગઈ, એવી જ રીતે માધ્યમિકની હોય તો એ 10/10 તેમજ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિકની જોવા જાય તો 1/11 તેમજ નિમ્ન પ્રાથમિકની જોવા જાય તો 1/12 એ તારીખો મુજબ સત્વરે ભરતી આવી જશે એવી અમે શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી પાસે સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે આ ગુજરાત સરકાર પર કે અમને જે તારીખો આપી છે તારીખો પર ચોક્કસથી જાહેરાત આવી જશે. તેમજ આ ભરતીને લઈ અને તમામ અધિકારી સાહેબનો અમે ફરીથી એક વખત આભાર માનીએ છીએ, કેમ કે તમે જે અથાગ પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છે બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર. સાથે એ જણાવી દઈએ કે અમને ભરતી લાવવા માટે જે કોઈ મિત્રોએ સાથ સહકાર આપેલો હતો તો સૌથી પહેલાં તો અમારી વેદનાને વાચા આપવા માટે જે મિત્રો અમને સાથ આપેલો હતો, અમે ડિજિટલ મીડિયા હોય કે પ્રેસ મીડિયા હોય બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે ઉમેદવારોની વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે એક બ્રિજ બની અને અમને ટેકો આપેલો એ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ પોલીસ પ્રશાસનનો પણ અમે આભાર માનીએ છીએ કે કંઈક ને કંઈક અમને ભલે ડિટેન કરતા, અમારી અટકાયત કરતી, રોડ પર ઢસડતા, પણ કંઈક ને કંઈક તમે પણ અમને સહભાગી બન્યા છે ફરીથી, એ બદલ પોલીસ કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અવિરતપણે આ આંદોલન હોય કે ભરતી બાબતે રચનાત્મક કાર્યક્રમ હોય એમાં જનમંચમાં અમને અમિત સાહેબ ચાવડાએ અમને સપોર્ટ આપેલો હતો, એમનો પણ આભાર માનીએ છીએ. રિવર્સ દાંડી યાત્રા અમે કાઢેલી હતી તો ચૈત્રભાઈ વસાવાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ જગ્યા વધારો બાબત હોય કે વયમર્યાદાની બાબત હોય તો એને લઈ અને અમને કોઈ પણ સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, એમના ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કાર્યકર્તા હોય કે તમામ વ્યક્તિઓએ અમને પોતાના લેટર પેડ રૂપે અમને સાથ સહકાર સહયોગ આપેલો હતો, તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અવિરતપણે અમારી આ લડતને સતત વેગ આપવા માટે અડીખમ રીતે ઊભા રહેલા વિદ્યાર્થી નેતા તેમજ વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ બાપુનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ તેમના માધ્યમ વતી જ્ઞાન સારથી ટીમનો પણ અમે આભાર માનીએ છીએ. તેમજ સૌથી મહત્વનું યોગદાન જોવા જાય તો ગુજરાતના સમગ્ર ટેટ ટાટ પાસ ઉમેદવાર કે જે અવિરતપણે ક્યારેક પણ એક આંકલ તમે કરો એટલે ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં હાજર થઈ જતા, તો એ તમામ ગુજરાતના નવયુવાન જે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે એ બધા મિત્રોનો ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
બીજું એ જણાવવાનું કે અમારી ભરતીને લઈ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સચિવાલય હોય, બ્લોક 5 હોય, બ્લોક 2 હોય, સમણિંગ સંકુલ 1 હોય, સમણિંગ સંકુલ 2 હોય, તેમજ ભરતી બોર્ડ હોય, તમામ જગ્યાએથી અમને જે અધિકારી સાહેબ અથવા સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ હોય અમને સતત ને સતત અમને સાથ સહકાર ને સહયોગ આપ્યો છે એ બદલ તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સૌથી મોટું જો યોગદાન રહેલું હોય તો નામી અનામી તમામ ટેટ પાસ ઉમેદવાર બધાનો ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એટલું જ જણાવીએ છીએ કે જેવી રીતે આજે 4000ની ભરતી આવવાની હતી ને એમાં 92 જેટલી સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, એવી રીતે અમે ગુજરાત સરકાર પાસે ફરીથી અમે એક આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જે 3500 છે માધ્યમિક હોય, ટેટ 2 ની અંદર 7000 જેટલી હોય અને ટેટ 1 ની અંદર જે ભરતી થવાની છે બધાની અંદર શક્ય એટલું મહેકમ મુજબ ખાલી જગ્યાઓ મુજબ વધારો થાય એવી અમે આશા રાખીએ છીએ. અને બીજું એ જણાવીએ છીએ મીડિયા મારફતે કે તમે ગ્રાન્ટેડ અને સરકારીની અમારી એક સાથે ફોર્મ ભરવાની જે માંગ હતી એ સ્વીકારી, પરંતુ એક માંગ અમારી એ પણ છે કે તમે ઓર્ડર જ્યારે પણ નિમણૂક પત્ર કાઢો ત્યારે સરકારી શાળાના સૌથી પહેલા કાઢજો, ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાના કાઢજો, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો લાભ લઈ શકે. અને મિત્રો, બીજા સંદેશો ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારને એ મારે આપવો છે કે આ તો માત્ર એક જાહેરાત આવી છે, હજુ આપણે ફોર્મ ભરીશું, ત્યારબાદ ગાંધીનગર ખાતે ભરતી બોર્ડ છે ત્યાં આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારબાદ જિલ્લાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારબાદ તમારી પસંદગી જિલ્લો પસંદગી હોય, પછી ત્યારબાદ તાલુકા આવે, ત્યારબાદ શાળા પસંદગી હોય, ત્યારબાદ શાળામાં તમે જશો, ત્યાં તમે હાજર થશો, નિમણૂક પત્ર આપશે, ત્યારબાદ તમારો એક શિક્ષક તરીકેનું પદ તમને મળશે. તો હજુ અવિરતપણે આપણે સાથ સહકાર ને સહયોગ બધા મિત્રો એકબીજાને આપતા રહીશું તો જરૂરથી ચોક્કસથી આવનારા દિવસોમાં કોઈ પણ જગ્યા આપણી સાથે અન્યાય થતો હોય કે આપણી માગણી, લાગણી, વેદનાઓ, રજૂઆત, આવેદન, નિવેદન જે કંઈ વસ્તુ હોય એ બધા મિત્રો જો સાથ સહકાર ને સહયોગ આપશે તો ચોક્કસથી ન્યાય મળશે. અને બસ અંતે તો એટલું જ કહીશ કે તમે શરીરે ભલે દુબળા હોય પરંતુ કાળજું છે સિંહ અને વાઘ જેવું રાખજો. બસ ન્યાય માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે જે પ્રમાણે જોયું કે સરકારનો અધિકારીઓનો સાથે સાથે પોલીસ જે તેમને ડિટેન કરી રહી હતી તેમનો પણ તેજસ મજીઠિયાએ આભાર માન્યો હતો. આ સાથે સાથે બીજા 2 ટેટાટના ઉમેદવારો છે તે પણ શું કહે છે તેમની પણ વાત સાંભળી લઈએ. નમસ્કાર, હું શકુંતલા રાઠવા. આ સરકારે અમારી બહુ કસોટી કરી, અમે બહુ સંઘર્ષ કર્યો, અમારી લડત બહુ લાંબી ચાલી. અમે આવેદન આપ્યા, રજૂઆત કરી, નિવેદન આપ્યા, ત્યારે જઈને આ સરકારે તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો આપ્યો હતો. અને એ વાયદામાંનો એક વાયદો આજે એમણે પૂર્ણ કર્યો કે 25/10 અમે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી બંનેમાં જે શિક્ષણ સહાયકની જે ભરતી છે એનું નોટિફિકેશન આપવાના છીએ. અને એ ભરતીનો વાયદો પૂર્ણ કર્યો જાહેરાત આપીને એ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સાથે સંઘર્ષના સાથીઓ કે જેમણે આ લડતને ટેકો આપ્યો, લડતમાં સહભાગી થયા, એ તમામ મિત્રોનો પણ હું આભાર માનું છું. સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનું છું અને એની સાથે તમામ મીડિયા મિત્રનો પણ આભાર માનું છું. હવે એક વાત કેવી છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8033 જેટલું મહેકમ ખાલી છે અને સામે તમે ભરતી કરવા જઈ રહ્યા છો 4092 જેટલી, એટલે કે 51% જેટલી ભરતી કરવા જઈ રહ્યા છો. માધ્યમિકની વાત કરીએ તો 7324 જેટલું મહેકમ ખાલી છે અને એમાં તમે 3500ની ભરતી કરવા જઈ રહ્યા છો, એટલે કે 48% મહેકમ ભરવા જઈ રહ્યા છો. ભૂતકાળની ભરતીઓને યાદ કરીએ ને તો ટોટલ જે 100% જગ્યા ખાલી છે એમાંથી 70% જગ્યા આપ ભરો છો અને 30% જગ્યા આપ ખાલી રાખો છો. તો એ પ્રમાણે આ ભરતીમાં અમને અન્યાય થઈ રહ્યો છે. તો હું આપને નમ્ર વિનંતી કરું છું કે આ ભરતીમાં પણ 100% મહેકમની સામે 70% મહેકમ ભરવામાં આવે તો અમને બધાને ન્યાય મળે એમ છે કે આ 4092 હોય કે 3500ની ભરતી હોય એની અંદર જગ્યામાં વધારો કરી અને અમને ન્યાય આપો એવી અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ. સાથે એ કહીશ કે આપે જે કેલેન્ડર આપ્યું હતી તારીખનું કે આજે જે ભરતી જાહેર કરી એવી રીતે માધ્યમિકની ભરતી પણ એના ટાઈમે એટલે કે 10/10 આવી જાય, ટેટ 2ની ભરતી 1/11 આવી જાય અને ટેટ 1ની ભરતી 1/12 આવી જાય એવી અમે આશા રાખીએ છીએ. સાથે એ કહીએ છીએ કે શિક્ષણ મંત્રીના બોલેલા એ શબ્દો
કે ટેટ 1, ટેટ 2, ટેટ 1, ટેટ 2 આ તમામ જે ભરતી પ્રક્રિયા છે એ અમે દિવાળી સુધી અથવા ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો આશા રાખીએ છીએ કે આપના એ બોલેલા શબ્દો પર આપ ખરા ઉતરો અને સત્વરે અમને શાળામાં હાજર કરો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર મિત્રો, હું ચુડાસમા મયુર ટેટ પાસ ઉમેદવાર. આજ રોજ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની છે. એ બદલ અમે આ સરકારનો આભાર માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. તેમજ સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે જેવી રીતના આ દિવસે ને દિવસે અમારે આંદોલન કરવા પડે એવા આગામી આંદોલન ન કરવા પડે. જે માધ્યમિકની છે તેમજ પ્રાથમિકની છે એ બધી ભરતી જે કેલેન્ડર સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે એ પ્રમાણે ભરતી કરે એવી વિનંતી છે. તેમજ સરકારશ્રીનો અને શિક્ષણ વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ હતા ટેટ ટાટના ઉમેદવારો. તેમણે સરકારનો આભાર માન્યો, અધિકારીઓનો આભાર માન્યો, પૂરા તંત્રનો આભાર માન્યો, પરંતુ તેમણે તે પણ કહ્યું છે કે જ્યાં સુધી અમારી પૂરી માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી અમે શાંત બેસવાના નથી. જે આંદોલન 1 વર્ષ પહેલાં શરૂ થયું હતું તે આંદોલન હજી પણ જારી જ છે. જ્યાં સુધી તેમની સંપૂર્ણ માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી આ આંદોલન જારી જ છે. આ જ પ્રકારના ન્યૂઝ જોવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને મારા સાથે જય દેવને રજા આપશો. નમસ્કાર.